હું બનાવ્યું પૂરી, ક્રીમ રોલ, ઊંધિયું, ભૂંગળા, સલાડ અને ડુંગળી. આવશે આવશે ડુંગળી. સેન્ડવિચ ગાઠા પોપકોર્ન. હજી આ સેન્ડવિચ મારે એમાં નથી લીધું. અહીંયા આપણે જો બિલેશ્વર મહાદેવના મંદિર પાસે આવી ગયા છીએ અને આ જે મંદિર છે ને એનું મેઇન ગેટ છે અહીંયા. અને અહીંયા સામે જો લખેલું છે બિલેશ્વર મહાદેવ, એટલે આપણે અહીંયા પેલા દર્શન કરતા આવીએ અને દર્શન કરીને અહીંયા જો આ બધી આ બાજુ ગૌશાળા પણ છે. એટલે આમ જો અહીંયા આપણે આ બધું એને થેલા બેલા જમવાનું રાખી દીધું છે. અને અહીંયા જો આ બહુ મોટું મેદાન છે, ક્રિકેટ રમાય એવું છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે છે 14 તારીખ અને 14 તારીખ એટલે કે ઉત્તરાયણનો દિવસ. તો સૌથી પહેલા તો તમને બધાને હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ. તો આજે આપણે જવાનું છે એક બિલેશ્વર મહાદેવના મંદિરે અને ત્યાં જઈને આપણે જેમ વાડીએ પ્રોગ્રામ કરતા હોય તે રીતે આપણે અહીંથી શાક ઘરેથી લઈ જવાનું છે અને ત્યાં જઈને આપણે પૂરી તળવાની છે. એટલે વાડીએ જેમ પ્રોગ્રામ કરતા ને તેવી જ રીતે આપણે લાકડા ને બધું અહીંયા છે જ, એટલે અહીંયા જઈને આપણે લાઈવ પૂરી ને બધું બનાવવાનું છે અને અહીંથી ઘરેથી ખાલી શાક જ લઈ જવાનું છે. કેમ કે આપણે અહીંથી વાડી તો છે પણ અહીંથી રાજકોટથી 50 કિલોમીટર જેવી આઘી થાય છે. એટલે ત્યાં હવે આપણે પતંગ ચગાવી, કોઈ કાપવા વાળું તો હોય ને, એટલે પતંગ ક્યાંય ચાહે નહીં આમ તો. પતંગ ચગાવી, અહીંયા પવન બવન સારો છે અને અહીંયા કઈ આ પટ એવડો મોટો છે ને કઈ નડે એમ જ નથી. જો અત્યારે બાંધે છે, હવે સરખી ગાંઠ મારજે. ત્યાં જવાનો મેળ ન પડે એટલે આપણે રાજકોટની આજુબાજુ આવા બિલેશ્વર મહાદેવ અથવા કોકનું વાડી હોય, કોકની ફાર્મ હાઉસ હોય, રાજકોટ સિટી વાળા ગોતતા જ હોય છે. અને તમને જો ખબર હોય કે રાજકોટની આજુબાજુ આવી જગ્યા છે તો મને જરાક નીચે કોમેન્ટ કરજો. અને અત્યારે 9 વાગી ગયા છે અને હું તમને દેખાડી દઉં આપણે શાક ને એવું બધું કેટલું તૈયાર કર્યું. આમ જો અત્યારે હે ને 9 વાગ્યા છે અને અહીંયા જો આ બધા શાક ને સુધારે છે. હવે શું નાખવાનું છે? વાલ, વટાણા, તુવેર, લસણ, મેથી, ફ્લાવર, રીંગણા, બટેટા. એટલે શેનું કરવાનું શાક? ઊંધિયું. ઊંધિયું કરવાનું છે. એટલે પૂરી ને એવું બધું અહીંયા તળવાનું છે કે? હવે હે ને અત્યારે 12 વાગી ગયા છે અને પ્લાનમાં આપણે થોડો ચેન્જ કર્યો છે. અહીંયા જઈને હે ને અહીંથી બધું ઘરેથી બનાવીને લઈ જવાનું અને અહીંયા જઈને ખાલી હે ને હવે જમવાનું જ છે. એટલે આપણે જો હું તમને દેખાડી દઉં, અહીંયા હે ને આપણે આ બધું અત્યારે તૈયાર કરી લીધું છે, પૂરી ને ઊંધિયું ને એવું બધું. હવે અહીંયા જઈને ખાલી હે ને જમવાનું જ બાકી છે. એટલે હવે આપણે જઈએ, આપણે જવાનું છે અત્યારે ખોરાણા ગામ છે. અહીંયા ખોરાણા ગામમાં મહાદેવનું મંદિર છે, બિલેશ્વર મહાદેવ. ત્યાં જઈએ આપણે. હવે અહીંયા હે ને આપણે ગાડીમાં સામાન ગોઠવી દીધો છે. આમ જો એમ દેખાય? હા, એ તો ન દેખાય, અમને ન દેખાડે. આ જો અહીંયા કુકરમાં શું ભર્યું છે? ઈ પછી કે છે ત્યાં જઈને સરપ્રાઈઝ. કુકરમાં શું ભર્યું? હવે છે ને આપણે અહીંયા બિલેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને આ મંદિર છે ને ખોરાણા, જે આપણે રાજકોટથી 15 કિલોમીટર જેવું થાય છે, એટલે ત્યાં આવે છે રસ્તામાં. હું તમને પેલા અહીંયા નજારો દેખાડી દઉં. આ જે છે ને આ બાજુનો રોડ, આ એ મેઇન રોડ છે. અહીંયાથી આપણે અંદર આવવાનું અને અહીંયાથી અંદર આવીને એટલે આ બાજુ જો અત્યારે 4-5 4 વ્હીલ પડેલી છે. એટલે અહીંથી આપણે જઈએ હવે અંદર અને અંદર છે ને પેલા તો બિલેશ્વર મહાદેવ છે ને એના દર્શન કરી લઈ અને અહીંયાથી પછી આપણે જમવાનું આગળ રાખ્યું છે. ટૂંકમાં આ બધા થેલા ભરીને, એટલે અહીંયા હું તમને દેખાડી દઉં. અહીંયા આપણે જો બિલેશ્વર મહાદેવના મંદિર પાસે આવી ગયા છીએ અને આ જે મંદિર છે ને એનું મેઇન ગેટ છે અહીંયા. અને અહીંયા સામે જો લખેલું છે બિલેશ્વર મહાદેવ, એટલે આપણે અહીંયા પેલા દર્શન કરતા આવીએ અને દર્શન કરીને અહીંયા જો આ બધી આ બાજુ ગૌશાળા પણ છે. એટલે અહીંયા ગૌશાળા છે અને આગળ બહુ મોટો પટઈ છે. જો આ બાજુ આગળ છે ને અહીંયા બહુ મોટો પટઈ છે
અને આપણે આપણી સાથે ને રમવાના બેટ ને દડો ને બધું લઈ આવેલો છે, એટલે લગભગ ક્રિકેટ રમશું હવે જમીન. એટલે આમ જો હવે પેલા હે ને આ બાજુ હાલો હું તમને દર્શન કરવા લઈ જાઉં. આજે છે ને એ બિલેશ્વર મહાદેવનું મંદિર, અને અહીંયા આપણે જઈએ હવે અંદર દર્શન કરવા માટે. અને અત્યારે અહીંયા પોણા એક વાગી ગયા છે. હવે પેલા દર્શન કરી લઈ પછી હવે થોડાક કાંટા બાટા મારી ભૂખ લગાડી, એના પછી જમીશું આપણે અહીંયા. આજે અહીંયા મેઇન બિલેશ્વર મહાદેવનું મંદિર. આમ જો અહીંયા આપણે આ બધું છે ને થેલા બેલા જમવાનું રાખી દીધું છે. અને અહીંયા જો આ બહુ મોટું મેદાન છે, ક્રિકેટ રમાય એવું છે. અહીંયા આપણે અત્યારે થેલા રાખ્યા છે, જમીને થોડીક વાર પછી જમવા બેસું. હા આમ જો આપણે અહીંયા છે ને જમવા પાથરી દીધું છે. હવે આ બધી જમવાનું કાઢી પછી ઊંધિયું ને પૂરી ને શાક ને એવું બધું છે. એટલે હવે આપણે અહીંયા પેલા આમ રખડવા ગયા હતા, એટલે હાથ ધોઈ આવી અને જમવાનું છે ને અહીંયા પાથર્યું છે. આમ જો અહીંયા આપણે બધા જમવા બેસી ગયા છીએ. હું બનાવ્યું? પૂરી, ક્રીમ રોલ, ઊંધિયું, ભૂંગળા, સલાડ અને ડુંગળી. આવશે ડુંગળી. મારે એમાં નથી. સેન્ડવિચ, ખાલી સેન્ડવિચ, મલાઈ સેન્ડવિચ. અહીંયા જો હવે પટ બહુ મોટો છે અને પવન બહુ મસ્તી નો આવે છે. હવે આપણે અહીંયા હે ને આ જો પતંગ ને ફિરકો અહીંયા લઈ આવ્યા. અહીંયા ખાલી આમ જો ઉપર ખાલી 2 પતંગ ચગી છે, બાકી એક પતંગ છે નહીં. અહીંયા હવે આપણે પતંગ ચગાવી, કોઈ કાપવા વાળું તો હોય ને, એટલે પતંગ ક્યાંય ચાહે નહીં. આમ તો પતંગ ચગાવી. અહીંયા પવન બવન સારો છે અને અહીંયા કઈ આ પટ એવડો મોટો છે ને કઈ નડે એમ જ નથી. જો અત્યારે બાંધે છે, હવે સરખી ગાંઠ મારજે. એમણામ ચગી જાય, જોઈ લે. જો એમણામ ચગી જાય, કઈ આગળ ને પાછળ કઈ નડે જ નહીં. માડો જ રાખજે. એકલા મેન 1 મિનિટ આમાં લાગેથી તો આમ દેખાતું નથી. તું કેટલે 30 સેકન્ડ. અત્યારે હે ને 6 વાગી ગયા છે અને હવે અહીંયા બિલેશ્વર મંદિરે આપણે ખાઈ પી લીધું, નાસ્તો કરી લીધો છે. એ નાસ્તો દેખાડતા હું રહી ગયો તમને. અને આમ જો અત્યારે અહીંયા હે ને પતંગ ચગાવવા વાળા ઘણા માણસો આવી ગયા છે અહીંયા. આમ જો એક અહીંયા ભાઈ ચગાવે છે, પછી આ બાજુ એકાદ 2 જણા ચગાવે છે. એટલે બહુ બધી માણસો ઘણા આવી ગયા છે. અત્યારે 6 વાગ્યા ને તડકો હે નહીં, બહુ ઓછો તડકો થઈ ગયો છે. અને પવન એમ તો પતંગ ચગી જાય ને એટલો પવન છે, એટલે વાંધો નથી.
હવે આપણે જાય ઘરે અને તમને આ વ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરજો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.